ડીવીસ લેબ માટે એક થોડા ફંડામેન્ટલ્સ જાણીએ, કારણ કે ગઈકાલે જે કંપની માટે અપડેટ હતી, ગ્લોબલ ફાર્મા કંપની સાથે લોંગ ટર્મ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય એગ્રીમેન્ટ જે કર્યા છે ત્યારબાદ ખાસી પોઝિટિવિટી, નવા લેવલ્સ પણ ઇનફેક્ટ જે છે આ કાઉન્ટરમાં આપણને બનતા દેખાયા હતા 6,764ના. કઈ રીતે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો ડીવીસ લેબ? બહુ અપ્રોપ્રિએટલી પ્લેસ છે, કારણ કે આજે તમે જોશો કે સીડીએમઓ એઝ અ સ્પેસ માં જે એક ઇન્ક્રિમેન્ટલ અર્નિંગ્સ મોમેન્ટમ આવશે, આઈ થિંક એ યથાવત રહેશે. ઓબ્વિયસલી ડીવીઝ ઇઝ ધ ફોરફ્રન્ટ ઇન ટર્મ્સ ઓફ સીડીએમઓ. જે કેપેક્સ કર્યું છે, જે કેપેક્સ ઓનગોઈંગ છે, ઓબ્વિયસલી આઈ થિંક જે કેપેસિટી બિલ્ડિંગ થઈ રહી છે ટુ પ્રોબબ્લી સર્વિસ ધેર ક્લાયન્ટ્સ, જે એક્ઝિસ્ટિંગ ઓર્ડર્સ છે અને જે એક્સપેક્ટેશન છે કે આજની તારીખમાં જે માર્જિન સાથે એ બધું કામ આઈ થિંક એક્ઝિક્યુટ કરશે, મારી હિસાબે આઈ થિંક એક સ્ટેડી સ્ટેટ ગ્રોથ આવવાની રહેવાની આઈ થિંક પૂરીની પૂરી અપેક્ષા છે. Obviously, I think as it goes with the pharma industry, it had gone through a periodicity of pain in the last few quarters, in fact, last year. And there has been a steady state increase, base effect માટે પણ છે. અને બીજું આઈ થિંક જે કોર ફંડામેન્ટલ્સ છે ઇન ટર્મ્સ ઓફ ધ એરિયા, સ્પેસિફિકલી સીડીએમએ એરિયામાં જે ઓપરેટ કરે છે, સીએસએમ એરિયામાં જે ઓપરેટ કરે છે, આઈ થિંક નીશ ફંક્શનાલિટીઝ છે, જ્યાં નીશ ઓફરિંગ્સ છે, નીશ પ્રોડક્ટ પ્લેટફોર્મ્સમાં કામ કરી રહ્યા છે અને નીશ ઇનોવેટર સાથે કામ કરી રહ્યા છે. એટલા માટે આઈ થિંક માર્જિન્સની પ્રોફાઇલ પણ સુપિરિયર રહેવાની અપેક્ષા છે, જેના કારણ પ્રોફિટેબિલિટી એઝ વેલ એઝ રિટર્ન રેશિયોઝ સરસ રહેવાની એક આપણે અપેક્ષા રાખી શકશું. તો અગેન, લાઇક ઇન ધ કેસ ઓફ કેસી, જે રેટિંગ્સ રેન્કિંગ્સ અમે જોઈએ છે વીવીસ માટે, જે ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ છે, જે અમે કેન્સલિંગમાં ઘણા બધા પેરામીટર્સ જોઈએ છે, જે એક આરઓઈનો થ્રેશોલ્ડ છે અમારી ઇન્વેસ્ટમેન્ટ ક્રાઇટેરિયામાં, think આ બધા ક્રાઇટેરિયા વીવીસ ઇઝ પ્રોબબ્લી ફુલફિલિંગ. તો જેના પાસે છે, even if valuations are a tad bit on the higher side at the current juncture, મારી હિસાબે it's still a hold for us.